મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ દ્વારા જે અનુસ્નાતક વિદ્યાર્થીઓ છે તેઓ માટે ગાયન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સ્થિત ગાયન વાદન સભાખંડ ખાતે દીપ પ્રજ્વલન તથા યુનિવર્સિટી સોંગ દ્વારા વિધિવત રીતે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગના વડા ડોક્ટર રાજેશ કેલકરે વધુ માહિતી આપતા જણાવ્યું કે માસ્ટર્સ ડિગ્રીના વિદ્યાર્થીઓ જ્યારે શાસ્ત્રીય સંગીતનો 5 વર્ષનો ઊંડો અને સઘન અભ્યાસ પૂર્ણ કરીને પાસ આઉટ થવાના હોય ત્યારે તેમને વિભાગ દ્વારા સૌપ્રથમ મંચ પર પોતાની કલા પ્રસ્તુત કરવાની તક આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય સભા ગાયન કાર્યક્રમ દ્વારા સિદ્ધ થાય છે। આ દ્વિદિવસીય કાર્યક્રમ ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાન પુરુષાઓ પંડિત S.N. રાતનજનકર તથા ઉસ્તાદ ફૈયાઝ ખાનની સ્મૃતિને સમર્પિત કરવામાં આવ્યો। કાર્યક્રમના પ્રથમ દિવસે મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ નેત્ર રોગ વિશેષજ્ઞ ડોક્ટર આનંદ સુધાડકર તથા વિશિષ્ટ અતિથિ તરીકે જાણીતા ગાયક ડોક્ટર માહી યાજ્ઞિક ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રજ્વલન બાદ કાર્યક્રમને ઔપચારિક રીતે પ્રારંભ કરવામાં આવ્યો। બંને મહાનુભાવોએ યુનિવર્સિટીના સંગીત શિક્ષણની પરંપરા અને શિસ્તની પ્રશંસા કરી યુવા કલાકારોને ભારતીય શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરાને આગળ વધારવા માટે પ્રેરણા આપી। પ્રથમ દિવસના કાર્યક્રમમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ દર્શન પરમાર, હેત સોની, સંજુક્તા રોય, પ્રજક્તા જોશી, રિયા ગુપ્તા, હરીન નાણાવટી, હાર્મની ભોજક, જેનિલ ગોસાઈ તથા ઋષવ શ્રીમાળી દ્વારા રાગ મારુ બિહાગ, ભૈરવ, બૈરાગી, આહિર ભૈરવ તથા શુદ્ધ સારંગ જેવા રાગોની રજૂઆત કરવામાં આવી। રાગભાવ અને લયબદ્ધતાથી ભરપૂર આ પ્રસ્તુતિઓને શ્રોતાઓ તરફથી ખૂબ જ ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો। નમસ્કાર, હું ડોક્ટર રાજેશ કેળકર, ગાયન વિભાગ અધ્યક્ષ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા। આજે અને આવતીકાલે એટલે 6 અને 7 ફેબ્રુઆરીના રોજ ડિપાર્ટમેન્ટમાં દર વર્ષે જેમ માસ્ટર્સ ડિગ્રીના વિદ્યાર્થીઓ દ્વારા સભા ગાયન થાય છે, એમાં એમણે 5 વર્ષમાં જે કંઈ મેળવ્યું છે એનો સાર એ પ્રસ્તુત કરતા હોય છે અને આ આયોજન કોક ને કોક મહાન કલાકારોની સ્મૃતિમાં અમે આયોજિત કરતા હોઈએ છીએ। તો આ વખતે પંડિત શ્રી કૃષ્ણ નારાયણ રાતનજનકર અને એમના ગુરુ ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ એમની સ્મૃતિમાં અમે આયોજિત કરવા જઈ રહ્યા છીએ। આ બંનેનું યોગદાન ભારતીય શાસ્ત્રીય સંગીતમાં, બોલિવૂડ મ્યુઝિકમાં પણ અપ્રત્યક્ષ રૂપે અને ઓવરઓલ ભારતીય સંસ્કૃતિમાં બહુ જ વિશેષ રહ્યું છે। આ આયોજનમાં ટોટલ 18 વિદ્યાર્થીઓ ગાયન કરવાના છે અને એમાં વિદેશના 2 સ્કોલર્સ છે, તેમજ ભારતના અલગ અલગ રાજ્યોના સ્કોલર્સ પણ પરફોર્મ કરવાના છે। ટોટલ અકમ્પનીમેન્ટ સાથે એટલે સંગીતી કલાકારો સાથે ટોટલ 34 કલાકારો પરફોર્મ 2 દિવસ કરવા જઈ રહ્યા છે। વડોદરાના સુવિખ્યાત આઈ સર્જન ડોક્ટર આનંદ સુધાડકર અને સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર રાની દાંડેકર તેમજ અમારો જ ફેકલ્ટીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી ધ્રુવ ટેલર અને ડોક્ટર માહી યાજ્ઞિક એ પણ અમારી વિદ્યાર્થીની રહી છે। આ બધા મુખ્ય અતિથિ તરીકે આવવાના છે।